નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આઈપીઓ માં રોકાણ કરનારા રસિકો માટે આ અઠવાડિયે એક સાથે 8 આઈપીઓ બંધ થવાના છે. તો આ કઈ કઈ કંપનીના આઈપીઓ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. મિત્રો, સૌથી પહેલો આઈપીઓ છે વેદલ સિસ્ટમનું એસએમઈ આઈપીઓ. તો આ કંપની ઇશ્યુ પ્રાઇસ ₹112 પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ 27 ઓગસ્ટે ઓપન થશે. ઇન્વેસ્ટર પાસે 29 ઓગસ્ટ સુધીમાં રોકાણ કરવાની તક રહેશે. આ આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટરે ₹1,34,400 નું રોકાણ કરવું પડશે વેદાલ સિસ્ટમના આઈપીઓમાં. પછી બીજા આઈપીઓ વિશે વાત કરીએ. બીજો આઈપીઓ છે જય બી લેમિનેશન લિમિટેડનો. આ આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ ₹138 થી ₹146 પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ 1000 શેરોની લોટ સાઇઝ બનાવી છે, જેના કારણે ઇન્વેસ્ટરે ₹1,46,000 નું રોકાણ કરવું પડશે. આઈપીઓ 27 ઓગસ્ટથી ઓપન થશે અને 29 ઓગસ્ટે ક્લોઝ થશે. જય બી લેમિનેશનનો આઈપીઓ. પછી ત્રીજો આઈપીઓ છે પેરામેટ્રિક્સ ટેકનોલોજીસનો. તો આ આઈપીઓ ની સાઇઝ ₹33.84 કરોડ છે. કંપની ઇશ્યુ દ્વારા 27.59 લાખ શેર ફ્રેશ જારી કરશે. આઈપીઓ 27 ઓગસ્ટે ખુલશે અને 29 ઓગસ્ટે બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે ₹110 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. પછી ચોથો આઈપીઓ છે એરોન કોમ્પોસાઇટ લિમિટેડનો. ઇન્વેસ્ટરો માટે આઈપીઓ 28 ઓગસ્ટે ઓપન થશે. કંપની ₹121 થી ₹125 પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, જેના કારણે રોકાણકારો ₹1,25,000 રોકી શકશે. મહત્વનું એ છે કે કંપની આઈપીઓ માટે 1000 શેરોનો એક લોટ બનાવ્યો છે. પછી મિત્રો, પાંચમો આઈપીઓ છે અર્ચિત નુવવુડ ઇન્ડસ્ટ્રીનો. આ આઈપીઓ ની સાઇઝ ₹168.48 કરોડ ની છે. કંપની આઈપીઓ દ્વારા 62.4 લાખ શેર ફ્રેશ જારી કરશે. કંપનીઓ 28 ઓગસ્ટે ઓપન થશે અને 3 સપ્ટેમ્બરે બંધ થશે. આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ ₹257 થી ₹270 પ્રતિ શેર નક્કી કરી છે. તો મિત્રો, આ 5 આઈપીઓ એસએમઈ આઈપીઓ હતા. પછી આપણે મેઇન 3 આઈપીઓ મેઇન બોર્ડના છે એના વિશે વાત કરીએ. તો પહેલો આઈપીઓ છે પ્રીમિયર એન્જિનિયરિંગ લિમિટેડનો. આઈપીઓ ની સાઇઝ ₹2830.40 કરોડ છે. કંપની 2.87 કરોડ ફ્રેશ શેર જાહેર કરશે. તો ઓફર ફોર સેલ હેઠળ 3.42 કરોડ શેર વેચવામાં આવશે. આ આઈપીઓ માટે ₹427 થી ₹450 પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપનીએ 33 શેરોની એક લોટ સાઇઝ બનાવી છે પ્રીમિયર એન્જિનિયરિંગના આઈપીઓમાં. પછી બીજો આઈપીઓ છે ઇકો મોબિલિટીનો આઈપીઓ. આ આઈપીઓ ને ઇન્વેસ્ટરો માટે 28 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી ઓપન રહેવાનો છે. કંપનીએ ₹318 થી ₹334 પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે અને 44 શેરોની એક લોટ સાઇઝ રાખી છે. પછી છેલ્લો મેઇન બોર્ડ આઈપીઓ છે બજાજ સ્ટાઇલ રિટેલનો. તો ઇન્વેસ્ટરો માટે આ આઈપીઓ 30 ઓગસ્ટે ઓપન થવાનું છે અને હજુ સુધી પ્રાઇસ બેન્ડ નક્કી નથી. આ કંપનીમાં રેખા ઝુનઝુનવાલાએ પણ રોકાણ કરેલું છે અને પોતાની ભાગીદારી આઈપીઓ દ્વારા ઘટાડી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એસએમઈ અને 3 મેઇન બોર્ડ આઈપીઓ વિશે વાત કરી, જે આઈપીઓ આ વીકમાં ઓપન થવાના છે. અને જો મિત્રો તમારે આ દરેક આઈપીઓ ની ડિટેલમાં અલગથી માહિતી જોતી હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. મિત્રો, હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.